હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ફુદીના લસણની ચટણી. તો આ ચટણી બનાવવા માટે આપણે અડધી વાટકી લસણ ફોલેલું એટલે લસણની કળી, અડધી વાટકી કાશ્મીરી લાલ મરચું પાવડર, ચપટી મીઠું સ્વાદ મુજબ અને એક વાટકો ફુદીનાના પાન લઈશું. અડધી વાટકી લસણ મેં ખાંડણીમાં નાખી, સ્વાદ મુજબ મીઠું નાખી અને થોડું વાટી લેવાનું છે. આપણે અધકચરું વટાઈ ગયા બાદ આપણે તેમાં ફુદીનાના પાન એડ કરવાના છે. એક વાટકો ફુદીનાના પાન લીધા છે, એ તેમાં વાટવા માટે નાખી દઈશું અને એને પણ અધકચરા આપણે વાટી લઈશું. સરસ રીતે વાટી લેવાના છે એટલે ફુદીનો અને લસણ વટાઈ જાય ત્યારબાદ જ આપણે લાલ મરચું પાવડર છે એડ કરવાનું છે. ફુદીના લસણની એકદમ સ્વાદિષ્ટ ચટણી બને છે. તેમાં કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અડધી વાટકી. હવે સારી રીતે વાટી લેવાનું છે. એકદમ સરસ રીતે વટાઈ જાય ત્યારબાદ આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. આ ચટણીમાં ફુદીનાનો ટેસ્ટ સરસ આવે છે અને તમે શાકને બદલે પણ ખાઈ શકો એટલી મસ્ત મજાની આ ફુદીના લસણની ચટણી બને છે. હવે આ ચટણી એકદમ વટાઈ જાય ત્યારબાદ આપણે તેને વાટકીમાં કાઢી લેવાની છે. આપ જોઈ શકો છો ચટણી સરસ વટાઈ ગઈ છે, બની ગઈ છે. હવે આપણે એક વાટકીમાં કાઢી લઈશું. આપણી ફુદીના લસણની ચટણી તૈયાર છે, પણ હજી આનો વઘાર કરવાનો છે. તો આપ જોઈ શકો છો આવી મસ્ત મજાની ચટણી બની ગઈ છે. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. એક પેન લઈશું, તેમાં 2 ચમચા તેલ મૂકવાનું છે. તેલ મીડિયમ ગરમ થાય ત્યાં સુધી જ રાખવાનું છે. ત્યારબાદ તેમાં વાટેલી ચટણી એડ કરીશું અને તેલમાં મિક્સ થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવી લઈશું. તો આ ચટણીમાં થોડી ખાંડ પણ એડ કરવાની છે જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે. ફુદીના લસણની ચટણી એકદમ સરસ બને છે. એમાં અડધી ચમચી ખાંડ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ ચટણી થેપલા ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે. રેડી છે ફુદીના લસણની ચટણી.